રાજકોટમાં આટલી મોટી દુર્ઘટના ઘટી તો ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલજી ક્યાં છે? ઈસુદાન ગઢવી. આ તમામ ઘટનાઓ ઘટ્યા બાદ સીટની રચના કરવામાં આવી અને સરકારે કહ્યું કે કોઈને છોડવામાં આવશે નહીં, પરંતુ પરિણામ હંમેશા શૂન્ય જ આવ્યું છે. ગોપાલ ઇટાલિયા. આટલી સીટની રચના કર્યા બાદ સરકારે કઈ સીટમાં કોઈને કડક સજા કરી જેનાથી ગુજરાત ઇતિહાસમાં કોઈ દાખલો બેસે એ એક પણ નથી. ગોપાલ ઇટાલિયા. નરેન્દ્રભાઈ મોદી ગુજરાત આવે ત્યારે લોકોએ સવાલ પૂછવાનો છે કે રાજકોટ અગ્નિકાંડ માટે તમે એક મીટિંગ સુદ્ધા નથી લીધી અને તમે ધ્યાન કરવા માટે જતા રહ્યા તેવું ઈસુદાન ગઢવીએ કહ્યું હતું. અત્યાર સુધી સરકારે જેટલી પણ સીટ બનાવી છે તે તમામ ઘટનાઓના પીડિતાઓને આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ મળશે. અમે તેમને જઈને પૂછીશું કે તમારા કેસમાં સીટ બની ગઈ, પરંતુ શું તમને ન્યાય મળ્યો? ગોપાલ ઇટાલિયા. બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ, રાજકોટ. પ્રધાનમંત્રીશ્રીના નામે મત ગુજરાતે આપ્યું. પ્રધાનમંત્રીએ શું કર્યું? એક ટ્વીટ સિવાય. આજે માની લો કે ધ્યાનમાં 2 કલાક મોડા જાત અને એક મીટિંગ લઈ લેત ગુજરાતના રાજકોટ કાંડ માટે, તો અત્યાર સુધી પ્રધાનમંત્રી એટલા બધા પેપર લીક થયા, મૌન. દારૂના લઠ્ઠાકાંડ થાય, મૌન. બેફામ દારૂ વેચાય, મૌન. અને તમે મને જોઈને મત આપી દો. તમને જોઈને મત આપ્યું, પરિણામ શું આવ્યું? બાળકોની ડેડ બોડી જોઈ નહોતી શકાતી, એટલી ડેડ બોડી સળગી ગયેલી. એના માટે તમને મત આપ્યા હતા. અને ત્યાંના ભાજપના નેતાઓ શું કરે છે? આમને ધારાસભ્યને ન જોતા, સાંસદ સભ્યને ન જોતા, પ્રજાને પણ મારે કહેવું છે કે એ જે ધારાસભ્યો ચૂંટાયા ભાજપના, એ લાશો ઉપર હસતા હતા, અટાશય કરતા હતા. ભૂલ કોની? આપણી છે. મોદીના નામે મત આપ્યા છે. મોદીજીને હવે હાથ જોડીએ કે તમારા નામે અહીંયા મુખ્યમંત્રી બનો, ધારાસભ્ય બનો, હાલો તો અમે મત આપીએ તમારા વિસ્તારમાં. એટલે ગુજરાતની જનતાએ પણ હવે ભૂલ કરવાની જરૂર નથી. બીજી વાર નરેન્દ્રભાઈ આવે એટલે બધાએ હાથ જોડવાના છે કે રાજકોટ કાંડ માટે તમે ધ્યાનમાં વયા ગયા છો, પણ રાજકોટ કાંડ માટે એક મીટિંગ સુદ્ધા તમે લીધી નથી. તમારા ના તો પ્રદેશ અધ્યક્ષે લીધી છે અને મુખ્યમંત્રી ચક્કર મારી ગઈને સીટમાં જે ઢાંક પીછોડ કરવા માટે સીટની રચના કરી, અત્યારે જેસીબીઓ ચલાવી દીધા. જ્યાં ઘટના આપણે એક્સિડન્ટ થાય છે ત્યાં પણ એક્સિડન્ટ થયા હોય ત્યાં પણ આપણે 2 દિવસ સુધી, જ્યાં સુધી પંચનામું યોગ્ય ન થાય ત્યાં સુધી આપણે એને હટાવતા નથી ગાડીઓને. તો એ જેસીબીઓ ચલાવીને શું કરવા સાબિત માનવા? બધા પુરાવા નાશ કરી દીધા ગેમ ઝોનના. કેમ? કોના ઈશારે કર્યા છે? કયા ભાજપના નેતાના ફોનથી કર્યા છે? શું કામ કર્યા છે? આ પણ એક મોટો સવાલ છે. એટલે આ બહુ જ દુઃખદ ઘટના છે. આમ આદમી પાર્ટી એક નવા ચીલે એ જાય છે કે અમે હવે પીડિતોને મળીને સીટની પોલ ઘરે ઘરે જઈને ખોલીશું. રાજકોટ આટલી બધી મોટી દુર્ઘટના બની, ભાજપના પ્રદેશ અધ્યક્ષ માનનીય સી.આર. પાટીલજી ક્યાં છે? રાજકોટમાં તમે મીટિંગો મોહલે મોહલે, ક્લિનિકે ક્લિનિકે મીટિંગો કરવા જતા હતા. ભાઈ શ્રી રૂપાલાજી 4 દિવસ 5 દિવસ પછી આવે છે. તમે જુઓ, મત મેળવવા માટે સી.આર. પાટીલજી, હું સન્માનનીય કહીશ, સન્માનનીય ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજી 156 સીટ આવી તો એ રડતા હતા કે 182 નો આવી. એને દુઃખ થયું. એમને કદાચ જમવાનું નહીં ભાવ્યું હોય. સુરતમાં 27 સીટ આવી ગઈ હતી આમ આદમી પાર્ટીની, તો એ કહેતા હતા કે મને બહુ રડવું આવે છે. મેઘમારી સોનાની ખીલીની વાત કરતા હતા. ત્યારે રાજકોટની ઘટનામાં અત્યાર સુધી સી.આર. પાટીલ ક્યાં છે? સી.આર. પાટીલની શું જવાબદારી નથી બનતી? સી.આર. પાટીલ તમે જુઓ કે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં પણ ક્યાંક ઉણા ઉતર્યા છે. હું મીડિયાને પણ વિનંતી કરીશ કે ભાજપના પ્રદેશ અધ્યક્ષને લઈને રાજકોટના મીડિયાનું અભિનંદન આપું છું કે જે રીતે ભાજપના નેતાઓને સવાલ પૂછ્યા છે, મજબૂતાથી સવાલ પૂછ્યા છે. આજે રાજકોટના મીડિયાની, પત્રકારોની જે ચર્ચા થાય છે, તો સી.આર. પાટીલને પણ ગુજરાતમાં એમણે જોવું જોઈએ. 156 ને 182 લેવા, 26 લેવા નીકળી પડ્યા છો, ત્યારે આ લોકો મૃત્યુ પામે છે, એને તમે શું કરો છો? અને એટલા માટે જ આજે માનનીય અમારા ગોપાલભાઈએ જે સીટનો જે પોલ ખોલી છે, તમે જોયું હશે, સીટની રચના કરે, સીટમાં એ જ અધિકારીઓ હોય, એ ભાજપના નેતાઓને એ અધિકારી સંડોવે નહીં, એટલા માટે એ અધિકારી થાય છે. સમજી લેજો તમે. આ એકને એક અધિકારી કેમ સીટમાં આવે છે? કારણ કે ભાજપના નેતાઓને બહાર કાઢી નાખે. નાની માછલીઓ હોય, મોટા અધિકારીઓને પણ જેલમાં નહીં નાખે. માનો કે IAS IPS ને નાખે તો એ પણ ભાજપના નેતાઓનું કહી દે કે મારી પાસે એનો રેકોર્ડ છે, મને ફોન આવ્યો હતો, મને આ ગેમ ઝોન ચલાવવા માટે કીધું હતું. એટલા માટે તેને એકને એક અધિકારી ચલાવે છે. એટલા માટે જ અમે નક્કી કર્યું છે કે અમે મુખ્યમંત્રીશ્રીને પણ અહીંયા આજે પત્ર લખવાના છીએ સીટની રચના બાબતે. અમે લોકોની વચ્ચે પણ જવાના છીએ.
મોરબીની ઘટના બની કે રાજકોટની બની કે વડોદરાની બની, ઘટના બન્યા પછી ભાજપના તમામ નેતાઓ અધિકારીઓની ઉપર દોષનો ટોપલો ઢોળી દે છે. હકીકત તો એવી છે કે ભાજપના નેતાઓની મિલીભગતથી ભાગીદારીથી જ અધિકારીઓ છે એ આંખ આડા કાન કરતા હોય છે. પણ જ્યારે જાહેર થાય ત્યારે અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળી દેવાનો અને ભાજપના નેતાઓને આબાદ રીતે બચાવી લેવાના. આ એક ષડયંત્રનો હિસ્સો છે. રાજકોટની ઘટના પછી હું એક પૂર્વ અધિકારી તરીકે ગુજરાતના સૌ અધિકારીને એટલું જ કહીશ કે ભાજપવાળાના ચાળે ચડવું નહીં. આ લોકો ગમે ત્યાં ચડાવી દેવા માટે માહેર છે. ભાજપવાળાના ઈશારે જે કાંઈ અધિકારીઓ કામ કરે છે એના ઉપરવાળો આવા જ હાલ કરવાનો છે. આજે રાજકોટમાં જે જેલમાં ગયા છે એમને એમના પાપની સજા મળવાની છે, મળવી જ જોઈએ. અને આવી જ સજા મોરબીના પણ ચીફ ઓફિસરને મળવી જોઈએ અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનરથી લઈને ફાયર કમિશનરથી લઈને જે કાંઈ હોય એને મળવી જોઈએ. જે લોકોએ ભાજપના ઈશારે ભ્રષ્ટાચાર કરી અને ભાજપના કહેવા પ્રમાણે બેદરકારી દાખવી છે એમને સજા થવી જોઈએ. ભાજપના નેતાઓને પણ થવી જોઈએ. અમને આશા છે કે કંઈક સારું કામ થશે. કે હમણાં જે સીટો બની છેલ્લા થોડાક દિવસમાં, જેમ કે બોટાદના લઠ્ઠાકાંડમાં જે સીટ બની, મોરબી દુર્ઘટનામાં જે સીટની રચના થઈ, રાજકોટના ટીઆરપી દુર્ઘટનામાં જે સીટની રચના થઈ, કે ગુજરાત ક્વીનમાં બહેનનો સાથે બળાત્કાર થયો એ ઘટનામાં સીટની રચના થઈ, કે એ સિવાયની જેટલી સીટની રચના થઈ એમાં ભાજપના માનીતા અધિકારીની તમામ સીટોમાં નિમણૂક સુભાષ ત્રિવેદીની કરવામાં આવે છે. આવું કેમ થાય છે? ગુજરાતની અંદર સીટ તો એક તો છેતરપિંડી કરવા માટે જ બનાવવામાં આવે છે. કોઈ ન્યાય અપાવવા માટે કે ફાંસીએ ચડાવી દેવા માટે સીટ નથી બનાવતા. પણ છેતરવા માટેની સીટમાં તમને એક જ માણસ કેમ મળે છે? આખા ગુજરાતમાં એક જ વ્યક્તિને કેમ તમે વારે ઘડીએ સીટમાં નાખો છો? એનો મતલબ એમ સમજી શકાય, એમ વિચારી શકાય કે ભાજપના મળતિયા અધિકારીઓ ભાજપને દ્વારા બનાવેલી સીટ બધા ભેગા મળી અને ટાઢા પાણીએ લોકોની આંખમાં ધૂળ નાખી અને લોકોને છેતરવાનું ષડયંત્ર કરી રહ્યા છે. રાજકોટની ઘટનામાં પણ સીટ નામનું ષડયંત્ર ચાલુ કર્યું છે ભાજપે. સીટ આમ કરી નાખશે ને સીટ તેમ કરી નાખશે. આમ આદમી પાર્ટીનું એવું કહેવું છે કે ગુજરાતની આ જ જનતાએ તમને 156 સીટ આપી છે. 156 સીટ લીધા પછી તમે ગુજરાતની જનતાને સીટના નામે છેતરો છો. શરમ નથી આવતી ભાજપના લોકોને? 156 સીટ હોવા છતાંય સીટ ઉનાકાંડ સીટ, વડોદરામાં સીટ, મોરબીમાં સીટ, રાજકોટમાં સીટ, અમદાવાદમાં સીટ, સુરતમાં સીટ. આ શું આદર્યું છે? આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના રાજકોટમાં બની છે. પણ દુઃખદ ઘટના રાજકોટમાં બની છે એટલી જ વાત નથી. ગુજરાતમાં વારંવાર ક્યારેક રાજકોટમાં, ક્યારેક અમદાવાદમાં, ક્યારેક સુરતમાં, ક્યારેક ભાવનગરમાં, ક્યારેક ક્યાંક સતત આવી ઘટનાઓ બનતી રહે છે. અને મહિનો, દોઢ, 2 મહિના પછી સરકાર, ભાજપના લોકો અને ભાજપ સાથે મળેલા માણસો જનતાને આ દુર્ઘટનાઓ ભૂલાવી દેવા માટેનું ષડયંત્ર કરે છે. આમ આદમી પાર્ટી આજે એક અભ્યાસ કરીને, રિસર્ચ કરીને કેટલીક વાતો સામે લાવવા માગે છે. ગુજરાતમાં જે રીતે ભાજપના નેતાઓ અને સરકારી અધિકારીઓનું એક ભ્રષ્ટ ગઠબંધન થયું છે અને આ ભ્રષ્ટ ગઠબંધનના પાપે વડોદરામાં હોડી ઊંધી વળી જાય છે, મોરબીમાં બ્રિજ તૂટી જાય છે, રાજકોટમાં આગ લાગી જાય છે, સુરતની અંદર આગ લાગી જાય છે. આ તમામ ઘટનાઓ, યા તો બોટાદમાં લઠ્ઠાકાંડ થઈ જાય છે, આ તમામ ઘટનાઓના મૂળમાં ભાજપના નેતા અને સરકારી અધિકારીઓનું ભ્રષ્ટ ગઠબંધન જવાબદાર છે. ગુજરાતમાં જ્યારે આવી ઘટના બની છે ત્યારે ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવા માટે, ગુજરાતની જનતાને છેતરવા માટે પોતાના મળતિયાઓ, અધિકારીઓ અને ભાજપના નેતાઓને બચાવી લેવા માટે સીટ નામનું ષડયંત્ર ભાજપ સરકાર કરી રહી છે.